નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ। નજર કરીએ સમાચારો પર। કચ્છના ગાંધીધામની ગળપાદર જેલમાં બોર્ડર રેન્જના આયોજનના આદેશના પગલે પોલીસ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવી હતી। પોલીસ કાફલાએ મધરાતે જેલમાં સરપ્રાઇઝ ચેકિંગ કરતા દારૂની મહેફિલ માણતા કુખ્યાત બુટલેગર યુવરાજસિંહ જાડેજા સહિત 6 લોકો ઝડપાયા હતા। તેમજ દરોડા દરમિયાન પોલીસને બિનવારસી હાલતમાં 50,000 રૂપિયા મળી આવ્યા હતા। ત્યારે પોલીસે દારૂની બોટલ અને મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી। જો કે જેલમાં દારૂની મહેફિલોના પગલે જેલ પ્રશાસન પર ગંભીર સવાલો ઉઠ્યા છે। તો જેલમાં નિયમોના લીરે લીરા ઉડ્યા છે। દારૂની બોટલ અને મોબાઈલ સહિતનો મુદ્દેમાલ કબજે કરવામાં આવ્યો છે। દારૂની મહેફિલોના પગલે જેલ પ્રશાસન પર સવાલો ઉભા થયા છે। તો બિનવારસી હાલતમાં 50,000 રૂપિયા પણ મળી આવ્યા છે। ગાંધીધામની ગળપાદર જેલમાં સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવી હતી ત્યારે આ ખુલાસો થયો હતો। તો બોર્ડર રેન્જ આઈજીના આદેશના પગલે પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। ત્યારે બોર્ડર રેન્જ આઈજીના આદેશના પગલે જ્યારે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે દારૂની મહેફિલ માણતા કુખ્યાત બુટલેગર સહિત 6 લોકો ઝડપાયા હતા। ત્યારે જેલના નિયમોના જાણે લીરે લીરા ઉડ્યા હોય તે પ્રકારની આ ઘટના સામે આવી। પૂર્વ કચ્છ પોલીસ દ્વારા ગળપાદર જિલ્લા જેલ છે ત્યાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવી હતી અને કહી શકાય તેમ પૂર્વ કચ્છના જે એસપી છે તેમના દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી અને ખાસ કરીને એલસીબી, એસઓજી, એ ડિવિઝન, બી ડિવિઝન સહિતની જે આદિપુર પોલીસ સ્ટેશન વિભાગની જે ટીમો છે તેમના દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો। ગળપાદર જિલ્લા જેલ છે ત્યાં રાત્રિ દરમિયાન આ દરોડો પાડવામાં આવ્યો હતો જેમાં અલગ અલગ કહી શકાય તે 6 કેદીઓ છે તે દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા હતા। તો 4 કેદીઓ પાસે કહી શકાય તેમ મોબાઈલ મળી આવ્યા હતા। તો સાથોસાથ જે રીતના હાઈ પ્રોફાઇલ જે બેરેક છે સિક્યોરિટી તેની છત ઉપરથી 50,000 જેટલી રોકડ મળી આવી હતી। ખાસ કરીને આ તમામ જે કેદીઓ મળી આવ્યા હતા તેમની સામે પ્રોહિબિશનનો ગુનો છે તે નોંધવામાં આવ્યો છે। તો સાથોસાથ આમાં જે મળી આવેલા જે ઈસમો છે તેમાં મનોજ ઉર્ફે પકાળો કાનજી માતંગ રહે ગાંધીધામ, રોહિત ગોવિંદભાઈ ગરવા તેમજ શિવભદ્ર સુખદેવસિંહ, ગોવિંદભાઈ હરજીભાઈ મહેશ્વરી તેમજ યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા કે કહી શકાય તેમ મહિલા કોન્સ્ટેબલ બહુચર્ચિત કેસમાં જે સામેલ છે તે યુવરાજસિંહ જાડેજાનું નામ પણ પાછું આમાં ખુલ્યું છે અને પ્રોહિબિશનના ગુનામાં કહી શકાય તે દારૂ પીધેલી હાલતમાં રાતના ઝડતીમાં જે પકડાયો છે તેની સામે પણ પ્રોહિબિશનનો ગુનો નોંધવામાં આવ્યો છે। તો અન્ય જેટલા 4 જે કેદીઓ છે તેઓ પણ હાલ તેઓ મોબાઈલ સાથે મળી આવ્યા છે। હાલ આ સમગ્ર મામલે પૂર્વ કચ્છ એસપી છે તે કડક રાયે જે છે તપાસ શરૂ કરી છે। તો જેલમાં નિયમોના લીરે લીરા ઉડાડતી આ ઘટના સામે આવી છે। દારૂની બોટલ અને મોબાઈલ સહિતનો મુદ્દામાલ સરપ્રાઇઝ ચેકિંગમાં હાથ ધરાયો છે। તો ગાંધીધામની ગળપાદર જેલમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે દારૂની મહેફિલોના પગલે જેલ પ્રશાસન પર અનેકો સવાલો ઉભા થયા છે। સુપ્રીમ કોર્ટના આદેશ પછી એનટીએ નીટ યુજી પરીક્ષાનું શહેર અને કેન્દ્ર મુજબનું પરિણામ જાહેર કર્યું। રાજકોટ નીટની પરીક્ષામાં રાજકોટ કેન્દ્રના ઊંચા અને આશ્ચર્યજનક પરિણામ સામે આવ્યા છે। ત્યારે પરિણામને લઈને એનએસયુઆઈની સીબીઆઈ તપાસની માંગણી કરી શકે છે। 8 વર્ષ પહેલા આરકે યુનિવર્સિટી ઉપર ગેરરીતિ મામલે સીબીઆઈ તપાસ કરી ચૂકી છે। આ વખતે આ આશ્ચર્યજનક જ નહીં પરંતુ ચોંકાવનારું છે। આખું ગુજરાત ગેરરીતિનું હબ બની ગયું છે। પેપર લીક મામલે ગુજરાતમાં 22 ઘટનાઓ બની ચૂકી છે। જો સીબીઆઈ તપાસ થાય તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકે છે। તો રાજકોટમાં નીટના પરિણામમાં જાણે ગોટાળો વળ્યો હોય તે પ્રકારની ઘટના સામે આવી છે। પેપર લીક મામલે 22 ઘટનાઓ ગુજરાતમાં બની ચૂકી છે ત્યારે રાજકોટમાં પણ નીટમાં ગેરરીતિ થઈ હોવાનું સામે આવ્યું છે ત્યારે તપાસની પણ માંગ ઉઠી રહી છે। ફરી એકવાર પરીક્ષાને લઈને ગુજરાતમાં વિવાદ શરૂ થયો છે જેમાં રાજકોટની અંદર આવેલી આરકે યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે। નીટની પરીક્ષાને લઈને જે રીતે આશ્ચર્યજનક પરિણામો સામે આવ્યા છે તેને લઈને સૌ કોઈ ચોંકી ઉઠ્યા છે કારણ કે નીટની પરીક્ષાને લઈને આટલા ઊંચા પરિણામોની અપેક્ષા ક્યારેય નહોતી થઈ અને ક્યારેય પણ આટલા સ્કોલર વિદ્યાર્થીઓ ત્યાં હશે તેવી ક્યારેય માન્યતા જોવા નથી મળી અને એટલા માટે જ એનએસયુઆઈના વિદ્યાર્થી સંગઠન દ્વારા અત્યારે હાલમાં આ મામલાને લઈને સીબીઆઈ તપાસની માંગ કરવા માટેના
ક્યાંક ને ક્યાંક આદેશો કરવામાં આવી રહ્યા છે, કારણ કે જે રીતે સીબીઆઈ તપાસની માંગ થઈ રહી છે તેને લઈને આરકે યુનિવર્સિટી કે જે થોડા વર્ષો પહેલા પણ ફરી એકવાર આવી રીતે જ વિવાદમાં આવી હતી અને ત્યારે પણ તેની અંદર ક્યાંક ને ક્યાંક ગોલમાલ હોય તેવું સાબિત થયું હતું, ત્યારે ફરી એકવાર રાજકોટની અંદર જે રીતે આ પરિણામો આવ્યા છે નીટની પરીક્ષાને લઈને તે ખરેખર આશ્ચર્યજનક નહીં પરંતુ ચોંકાવનારા છે। જે રીતે નીટની પરીક્ષામાં વિદ્યાર્થીઓએ સારા માર્ક મેળવ્યા છે, જેમાં 12 વિદ્યાર્થીઓની સાથે તમામ વિદ્યાર્થીઓના નામ જોડાયેલા છે, પરંતુ જો આ તમામ વિદ્યાર્થીઓની સીબીઆઈ તપાસ કરવામાં આવે તો ચોક્કસથી દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય તેવી શક્યતાઓ હાલ વર્તાઈ રહી છે। એટલે કહી શકાય કે નીટની પરીક્ષાને લઈને અત્યારે હાલમાં ફરી એકવાર વિવાદ શરૂ થયો છે। ગુજરાતમાં અત્યાર સુધીમાં લગભગ 22 જેટલી પરીક્ષાઓ છે જે વિવાદમાં આવેલી છે, ક્યાંક ને ક્યાંક કૌભાંડ સાબિત થઈ રહ્યા છે અથવા તો કૌભાંડોની તપાસ ચાલી રહી છે। તો સૌથી મોટી બાબત એ છે કે આ વખતે NEET એટલે કે નીટની પરીક્ષાને લઈને જ્યારે વિવાદ શરૂ થયો છે ત્યારે NSUIના વિદ્યાર્થી સંગઠન દ્વારા સીબીઆઈ તપાસની માંગ કરવામાં આવી છે। જી તો નીટની પરીક્ષામાં રાજકોટ કેન્દ્રના ઊંચા અને આશ્ચર્યજનક પરિણામ, ત્યારે પરિણામને લઈને NSUIની સીબીઆઈ તપાસની માંગ। તો 8 વર્ષ પહેલા આરકે યુનિવર્સિટી ઉપર ગેરરીતિ મામલે સીબીઆઈ તપાસ કરી ચૂકી છે। આ વખતે આશ્ચર્યજનક જ નહીં પરંતુ ચોંકાવનારું પરિણામ કહી શકાય। ત્યારે આખું ગુજરાત જાણે ગેરરીતિનું હબ બની ગયું હોય તે પ્રકારની આ ઘટના સામે આવી। અમદાવાદમાં જાણીતી રેસ્ટોરન્ટ જોરશોર ઉપર ગંભીર આક્ષેપ લાગ્યા છે। સાયન્સ સિટી વિસ્તારમાં આઈટી કંપનીમાં નોકરી કરતી એક યુવતીએ ઓનલાઈન ફૂડ ઓર્ડર કર્યો હતો, જેમાં દાલ ફ્રાય, જીરા રાઈસ અને છાશનો ઓર્ડર આપવામાં આવ્યો હતો, પરંતુ જમતા સમયે છાશ પીતા યુવતીને ગળા અને છાતીમાં બળતરા થઈ હતી। ત્યારબાદ તેની તબિયત લથડતા યુવતીને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી। સારવાર દરમિયાન ડોક્ટરે યુવતીએ છાશ નહીં પણ ફિનાઇલ પીધા હોવાનો ખુલાસો કર્યો। ત્યારબાદ યુવતીએ બોડકદેવ પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી। પોલીસે હોટલના કિચનના સીસીટીવીની તપાસ હાથ ધરી છે। આ હોટલના માલિક સાથે મંતવ્ય ન્યૂઝે ખાસ વાત કરી ત્યારે જાણવા મળ્યું કે તેઓએ ગઈકાલે તે જ સમયે 20 થી 25 ફૂડનો ઓર્ડર કર્યો હતો, પરંતુ તે બધામાં કોઈ સમસ્યા કે ફરિયાદ આવી નથી। અમારી રેસ્ટોરન્ટને બદનામ કરવામાં આવતી હોય તેવું લાગી રહ્યું છે અને અમે પોલીસને પૂરતો સાથ અને સહકાર આપી રહ્યા છીએ। ચોક્કસથી જે રીતે અત્યારે હાલમાં ખાદ્ય પદાર્થોની અંદર ક્યાંક ને ક્યાંક વિવાદો ઉભા થઈ રહ્યા છે, એક તરફ ક્યાંક ખાદ્ય પદાર્થોમાં જંતુઓ નીકળી રહ્યા છે તો બીજી તરફ અનોખો જ કિસ્સો સાયન્સ સિટી વિસ્તારની અંદર બહાર આવ્યો છે। સાયન્સ સિટીમાં જે રીતે કર્મચારી મહિલાએ પોતાનું જે ફૂડ પાર્સલ આવેલું હતું, તેમના પતિએ તેમની માટે જે ફૂડ પાર્સલ મોકલ્યું હતું તેની અંદર દાલ ફ્રાય, જીરા રાઈસ અને છાશ મોકલાવી હતી। આ ખાધા પછી જે મહિલા છે તેને ગળામાં અને પેટમાં બળવા લાગ્યું અને ત્યારબાદ અચાનક જ તેને હોસ્પિટલ લઈ જવાની ફરજ પડી। તપાસ કરતા ડોક્ટરનું એવું કહેવું છે કે અત્યારે હાલમાં જે રીતે તેની તપાસ થઈ છે અને હકીકત જે માલુમ પડી રહી છે તેમાં છાશની જગ્યાએ તેણે ફિનાઇલ પી લીધું હોય તેવી હકીકત સામે આવી છે અને એટલા માટે જ હાલમાં આ તમામ બાબતને લઈને પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે, જેના કારણે તેમના પતિએ જે જગ્યાએથી આ ઓર્ડર કર્યો હતો તે ઓર્ડરના જે કિચન છે તે કિચનના અને હોટલના સીસીટીવી ફૂટેજ તપાસવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। સાથે જ સૌથી મોટી બાબત એ છે કે સારી રેસ્ટોરન્ટમાંથી જ્યારે ખાવાનું મંગાવવામાં આવે છે ત્યારે કોઈપણ પ્રકારે તેની ચોકસાઈ અથવા તો ક્યાંક ને ક્યાંક તેની અંદર ક્ષતિ રહેલી હોય તેવું હવે ધીરે ધીરે બહાર આવી રહ્યું છે અને એટલા માટે જે રીતે આ સાયન્સ સિટીનો કિસ્સો વિવાદમાં આવ્યો છે તેને લઈને એક વાત ચોક્કસ થાય છે કે બહારથી આવતા ખાદ્ય પદાર્થો સંપૂર્ણપણે શુદ્ધ અને ચોખ્ખા હોતા નથી અને તેને લઈને જ આજે અત્યારે હાલમાં જે યુવતી છે તેની જાન ક્યાંક ને ક્યાંક જોખમમાં આવી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે છાશની જગ્યાએ જો ખરેખર તેણે ફિનાઇલ પીધું છે તો ક્યાંક ને ક્યાંક તેનું જીવનું જોખમ ચોક્કસ છે અને તપાસ બાદ બહાર આવશે કે પોલીસ તપાસમાં હવે સીસીટીવી તપાસતા શું બહાર આવશે અને તેના કારણે જો હકીકતમાં કિચનની અંદરથી ક્યાંક કસૂરવાર સાબિત થશે કર્મચારીઓ તેની સામે પગલાં લેવામાં આવશે। એટલે કે ફરી એકવાર રેસ્ટોરન્ટ ધારકો પર અને તેના કર્મચારીઓ પર સવાલો ઉભા થયા છે, શંકા ઉભી થઈ છે, જેનું પરિણામ પોલીસ તપાસ બાદ બહાર આવશે। પરંતુ એક વસ્તુ ચોક્કસ છે કે ફરી એકવાર રેસ્ટોરન્ટો વિવાદમાં આવી છે। ફૂડ પાર્સલ મંગાવતા બાદ મહિલા ક્યાંક ને ક્યાંક પરેશાન થઈ, તેની તબિયત લથડી અને તેને હાલમાં અત્યારમાં હોસ્પિટલમાં રાખવામાં આવી છે। તો વિવાદ શરૂ થતાં પોલીસ તપાસ પણ શરૂ થઈ છે। જી તો યુવતીએ ઓનલાઈન ફૂડ ઓર્ડર કર્યું હતું, દાલ ફ્રાય, જીરા રાઈસ અને છાશનો ઓર્ડર કર્યો હતો, ત્યારે જમતા સમયે છાશ પીતા યુવતીને છાતીમાં બળતરા થઈ હતી।
જેને લઈને ઓનલાઈન જમવાનું મંગાવતા પહેલા ચેતો તેવી આ ઘટના સામે આવી છે. તો જાણીતી રેસ્ટોરન્ટ જોરશોર ઉપર ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યા છે. વડોદરાના સાવલીમાં વ્યવસ્થા જાળવતી પોલીસને જ રક્ષણની જરૂર હોય તેવું લાગી રહ્યું છે, કેમ કે સાવલીમાં પોલીસ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસ ગોઠણા ગામની ગુલમોહર સોસાયટીમાં જતા બે ઈસમો દ્વારા આ હુમલો કરાયો હતો. દિલીપ રાઠોડ અને તેની પુત્ર સાહિલ રાઠોડ દ્વારા ઝઘડાની મધ્યસ્થી કરવા આવેલ પોલીસ પર દંડા અને છૂટા હાથથી હિંચકારો હુમલો કરાયો હતો. ત્યારે આ અંગે સ્નેહાબેન દરબાર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસ ફરિયાદને આધારે આરોપી પિતા પુત્રને જેલ ભેગા કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તો પોલીસને જે સુરક્ષાની જરૂર પડી હોય તે પ્રકારની આ ઘટના સામે આવી છે. કોટડા ગામની ગુલમોહર સોસાયટીમાં પિતા પુત્ર પર હુમલો કરાયો છે. ઝઘડાની મધ્યસ્થી કરવા સોસાયટીમાં પોલીસ ગઈ હતી અને આ હુમલો કરાયો હતો. દિલીપ રાઠોડ અને સાહિલ રાઠોડ દ્વારા આ હુમલો કરવામાં આવ્યો. જી સાવલી તાલુકાની અંદર જે પોલીસ પર હિચકારો હુમલો કરવાની જે ઘટના પ્રકાશિત થઈ છે એ ખૂબ જ નિંદનીય છે અને ખૂબ જ કડક શબ્દોમાં એને વખોડી કાઢવામાં આવે છે. કારણ કે જ્યારે પ્રજાનું રક્ષણ કરતી પોલીસ પર જ્યારે હુમલો કરવામાં આવે તો આ સમયે પોલીસને પણ રક્ષણની જરૂર પડી છે. ઘટનાની વાત કરીએ તો ગતરોજ રાત્રે જ્યારે એક મહિલા દ્વારા 100 નંબર પર ફોન કરીને એક વર્દી નોંધાવવામાં આવી હતી, જેને લઈને સાવલી પોલીસ દ્વારા પીસીઆરમાં લઈને ગોઠડા બીટ છે, ગોઠડા ગામ છે, તેમાં ગુલમોહર નામની સોસાયટી છે, ત્યાં સાવલી પોલીસ પીસીઆરમાં લઈને પહોંચી હતી અને કોન્સ્ટેબલ જયસુખભાઈ અને રાજેશભાઈ જ્યારે ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે જે ફરિયાદી મહિલા છે સ્નેહાબેન દરબાર તેને અને તેની માતાને બીજી અન્ય બે મહિલાઓ વાળ પકડીને મારતા હતા. ત્યારે પોલીસ જવાનો વચ્ચે પડીને મધ્યસ્થી થઈને એમને છોડાવવાનો પ્રયત્ન કરતા હોય છે. ત્યારે ત્યાં ઊભા રહેલા સાહિલભાઈ અને દિલીપભાઈ રાઠોડ, જે દિલીપભાઈ રાઠોડનો પુત્ર સાહિલભાઈ રાઠોડ છે, બંને દંડા વડે પોલીસ પર હુમલો કરે છે, બીભત્સ ગાળો બોલે છે અને છૂટા હાથની મારામારી કરે છે અને પગના ભાગે અને જયસુખભાઈને રાજેશભાઈને ગળાના ભાગે અને મોના ભાગે લાફાલાફી કરે છે અને એમને ઈજાઓ પહોંચાડે છે. જેને લઈને ત્યાં સ્થાનિક લોકો અને બીજા જે અન્ય રહીશો ઊભા હોય છે તે લોકો જયસુખભાઈ અને રાજેશભાઈને આ હુમલામાંથી ગંભીર ઈજા ના પહોંચે તેને લઈને એ લોકો એમને તાત્કાલિક ધોરણે ત્યાંથી ટોળામાંથી છૂટા પાડીને એમને જગ્યા છોડી દેવામાં આવે છે, જેથી લઈને મોટી જાનહાનિ થતાં બચી જાય છે. પરંતુ ખરેખર આ એક સાવલી તાલુકા માટે અને સમગ્ર ગુજરાત માટે એક ચોંકાવનારો કિસ્સો છે. પોલીસ જે રક્ષક છે અને એની રક્ષણ કરવાની જરૂર પડી, કારણ કે જ્યારે આવા અસામાજિક તત્વો દ્વારા સાવલી નગર અને સાવલી વિસ્તારની શાંતિ દોડવાનો પ્રયાસ જે કરી રહેવામાં આવ્યો છે, ઘણી બધી ઘટનાઓ પ્રકાશિત થાય છે કે જ્યાં સામાન્ય પ્રજાએ પોતાનો બળનો ઉપયોગ કરે છે. પોલીસ પ્રશાસન દ્વારા જ્યારે આવી ઘટનામાં એમની ઉપર એક શારીરિક ઈજા પણ થાય છે, પરંતુ પોલીસ એ કોઈ પણ તાપ હોય, તડકો હોય, વરસાદ હોય ત્યારે ખડે પગે રહીને પણ મહેનત કરે છે અને કોઈ પણ ઘટના બને છે એમાં સંવેદનશીલ પોતે રહે છે અને સહનશીલ રહે છે. એ પણ સામે પ્રતિકાર કરી શકે છે, પણ એ લોકો કાયદો હાથમાં લેતા નથી, પરંતુ કાયદામાં રહીને જે કાર્ય કરે છે ને જે કંઈ આ ઘટના બની છે એમાં જે આરોપી દિલીપભાઈ રાઠોડ અને સાહિલભાઈ રાઠોડને પોલીસ દ્વારા પકડવામાં આવ્યા છે અને એમને કાયદાકીય એમની પર જે પગલાં લેવામાં આવે છે અને એમને જેલ હવાલે કરવામાં આવે છે. પણ ખરેખર આ વાતથી આ ઘટતું અહીં થતું નથી. ખરેખર આ પોલીસ ઉપર જે આ હુમલો કરવાની ઘટના એકવાર ને ગુજરાતમાં અનેક જગ્યાએ આવી બની ચૂકેલી છે, એમાં પોલીસને ગંભીર ઈજાઓ પણ પહોંચવામાં આવી છે. પરંતુ ખરેખર રાજ્ય સરકાર દ્વારા એક એવો કડક કાયદો ઘડવામાં આવે કે જેથી કરીને આવા અસામાજિક તત્વો દ્વારા જ્યારે અવારનવાર આવી રીતે કોઈ ઘટના બને છે અને પોલીસ ઉપર હુમલો કરવામાં આવે છે તો એમને કડક શિક્ષાત્મક પગલાં એમની ઉપર લેવામાં આવે, કાયદો ઘડવામાં આવે કે તેમને બસ 24 કલાક જેલ ભેગા કરીને પછી છોડી મૂકવામાં ના આવે, પણ બિનજામીનપાત્ર ગુનો જેમાં એમને જામીન જ ના મળે અને એવા લોકોને દંડનીય શિક્ષાત્મક એમના વિરુદ્ધ પગલાં લેવામાં આવે, જેથી કરીને એમનું જોઈને બીજા જે કોઈ અસામાજિક તત્વો છે એ આગળ આવે નહીં અને પોલીસનો ડર અને ભય સતત પ્રજામાં આ જઘન્ય કૃત્ય અને જે કંઈ આ કંઈ અસામાજિક તત્વો છે એમનામાં એ બીક રહે. કારણ કે ખાખીથી ડરવાની જરૂર નથી, પરંતુ જ્યારે આવા અસામાજિક તત્વો જ્યારે વિસ્તારની અને નગરની શાંતિ પ્રિય જે જનતાઓ છે એમાં શાંતિ દોહળવાનો પ્રયાસ કરતા હોય છે ત્યારે એમને
છાવરી લેવામાં આવતા નથી. એ લોકો માટે જે પોલીસે એટલે કે ખાખીએ લાલાંક કરવી જોઈએ, પણ ખરેખર એમને આ એક પ્રકારનો રાજ્ય સરકાર દ્વારા અને એક કડક કાયદો ઘડવો જોઈએ અને આ જે ઘટના બની એને લઈને એ લોકો ફરીથી કોઈ આવી ઘટના ના બને અને પોલીસ પર કોઈ હુમલો ના થાય અને એ લોકોને સબક શીખે એ માટે એક કાયદો ઘડવો જોઈએ. જી. તો વડોદરાના સાવલીમાં પોલીસ પર હિચકારો હુમલો કરવામાં આવ્યો. સાવલીમાં વ્યવસ્થા જાળવતી પોલીસને જ જાણે રક્ષણની જરૂર પડી હોય તે પ્રકારની આ ઘટના સામે આવી. ભાવનગરના નવાપરામાં જૂની અદાવતે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. બે જૂથ વચ્ચે મારામારી થતા 7 થી 8 લોકો ઇજાગ્રસ્ત થતા હતા. ઇજાગ્રસ્ત લોકોએ હોસ્પિટલ ખસેડાયા. ત્યાં બંને જૂથ વચ્ચે મારામારી થતા હોસ્પિટલમાં અફરાતફરીનો માહોલ મચ્યો હતો. વનાપરા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. તો ભાવનગરના નવાપરામાં જૂથ અથડામણની ઘટના સામે આવી છે. જી ચોક્કસ ગઈકાલની આ ઘટના છે. ભાવનગરના જે નવાપરા વિસ્તાર છે ત્યાં અગાઉ સાંજના સમયે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. આ જૂથ અથડામણમાં કહી શકાય કે 4 થી 5 લોકોને ઈજાઓ પહોંચી હતી અને તમામ ઈજાગ્રસ્તોને ભાવનગર સલટી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. પરંતુ કહી શકાય કે ભાવનગરના ક્રમા સેન્ટરમાં ઇમરજન્સી વોર્ડની અંદર બંને પક્ષના જે ઈજાગ્રસ્ત લોકો છે તેમને સારવાર જ્યારે શરૂ હતી ત્યારે બંને પક્ષના 20 થી 25 જણા આમને સામને આવી ગયા હતા અને હોસ્પિટલમાં પણ છૂટા હાથની મારામારી છે તે સર્જાઈ હતી. પરંતુ જે રીતના સલટી હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડની અંદર આજે મારામારી સર્જાઈ તેમાં હોસ્પિટલમાં અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો. તેમજ બંને પક્ષો દ્વારા સામસામે મારામારીમાં જે હોસ્પિટલની જે ટેબલ ખુરશી હોય છે તેને પણ તોડફોડ કરવામાં આવી હતી અને કહી શકાય કે જે બનાવ જે બન્યો તેને લઈને હોસ્પિટલની અંદર એક ભયનો માહોલ પણ ઊભો થયો હતો. સાથે જ વાત કરીએ તો જે ઘટના હતી તેને લઈને નીલમબાગ પોલીસ સ્ટેશન કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો અને જે પરિસ્થિતિ હતી તેને કાબૂમાં લીધી હતી. પરંતુ ક્યાંક ને ક્યાંક જે રીતના જે ઘટના બની તેની અંદર જે લોકો છે હુમલાખોરો તેને કોઈ પણ જાતનું કહી શકાય કે કોઈ પણ જાતનો ભય રાખ્યા વગર હોસ્પિટલની અંદર પણ મારામારી કરવામાં આવી છે. તેમજ સરકારી જે વસ્તુ હતી તેની પણ તોડફોડ કરવામાં આવી હતી. જોકે ઝઘડો હતો તે આંતરિક ઝઘડો હતો પરંતુ સરકારી વસ્તુઓને જે તોડફોડ કરવામાં આવી છે તેને લઈને પણ કોઈ પોલીસ ફરિયાદ નોંધવામાં નથી આવી. હાલ તો આ મામલાને લઈને નીલમબાગ પોલીસે જે તોડફોડ જે લોકો કરી તેની તપાસ હાથ ધરી છે. જોકે સમગ્ર જે ઘટના છે તેની અંદર હજી સુધી કોઈ પણ જાતની ફરિયાદ નોંધવામાં નથી આવી. એક સમયે જ્યારે આ સલટી હોસ્પિટલની અંદર જે કહી શકાય કે જૂથ અથડામણ થઈ તેને લઈને ક્યાંક ને ક્યાંક ડોક્ટર્સ, નર્સો અને અન્ય દર્દીઓ છે તેમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો. જી. તો ભાવનગરના નવાપરામાં જૂથ અથડામણની ઘટના સામે આવી છે. જૂની અદાવતે બે જૂથ વચ્ચે મારામારીની આ ઘટના ઘટી હતી. ત્યારે આ અથડામણમાં 7 થી 8 લોકોને ઈજા પહોંચી. આજે ગુરુ પૂર્ણિમાના શુભ અવસરે સુરત પોલીસ દ્વારા લોકોને ભેટ આપવાનો ઉત્તમ કાર્યક્રમ યોજાયો હતો. વ્યાજખોરો દ્વારા પીડિત પરિવારોને પચાવી પાડવામાં આવેલી પ્રોપર્ટી ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા પાછી આપવામાં આવી હતી. ત્યારે આ મામલે હર્ષ સંઘવીએ નિવેદન પણ આપ્યું હતું. તેમણે કહ્યું કે રાજ્યભરમાં ગયા વર્ષે કરોડોની મિલકત મારી માતાઓને પાછી આપવામાં આવી છે. માતાઓનું આસ્થાનું કેન્દ્ર હોય તો તેનું મંગળસૂત્ર તેને પાછું અપાવ્યું છે. પછી એક વ્યાજખોરોના દૂષણખોરોને અમે સાફ કરી નાખીશું. જેને ભાઈગીરી અને હવા હોય એને લાજપોર જેલ રવાના કરાશે. સુરત શહેરમાં વ્યાજખોરો સામે છેલ્લા 1 માસથી સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. ત્યારે વ્યાજખોરોના 120 જેટલા કેસ અત્યાર સુધી સામે આવી ચૂક્યા છે. 53 જેટલી ફરિયાદો દાખલ પણ થઈ ચૂકી છે. ત્યારે જણાવી દઉં કે આજ રોજ ગુરુ પૂર્ણિમાના રોજ એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સુરત શહેર સપ્લાય ખાતે. ત્યારે આ કાર્યક્રમમાં ઉચ્ચ અધિકારીઓ, રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિત અધિકારીઓ છે તે બધા ઉપસ્થિત રહ્યા હતા અને આ જે કાર્યક્રમ હતો તે સંપૂર્ણપણે વ્યાજખોરોથી શિકાર જે વ્યાજખોરોના ચુંગલમાં ફસાયેલા લોકો છે તેને મુક્ત કરાવવા માટેનો જે આ કાર્યક્રમ છે તે યોજવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં 23 લોક દરબાર જેટલા યોજી દેવામાં આવ્યા છે. ત્યારે
આ લોક દરબારમાં એક જ મુખ્ય હેતુ રહ્યો હતો કે વ્યાજખોરના ચુંગલમાં ફસાયેલા લોકોને મુક્ત કરવા ત્યારે આજ રોજ એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં હર્ષ સંઘવી દ્વારા તેઓને મિલકતો હોય છે, વ્યાજખોરના ચુંગલમાં જેટલા લોકો ફસાયેલા છે તેઓની મિલકત છે તે સુપરત કરાઈ હતી। 22 કરતાં 23 કરતાં જેટલા લોકોને આજ રોજ તેઓની મિલકત છે તે સુપરત કરાઈ હતી અને વ્યાજખોરો સામે જે લડત ચાલી રહી છે તે લડતને છે તે કાયમ રાખવામાં આવ્યું હતું। સુરત પોલીસ દ્વારા આજે કાર્યવાહી છે તે સફળ જોવા મળી રહી છે અને સુરત શહેરમાં જેટલા પણ વ્યાજખોરો છે તેઓ આગળ હવે તવાઈ બોલાવવામાં આવી રહી છે। અત્યાર સુધીમાં જે આ વ્યાજખોરોની જે સ્પેશિયલ ડ્રાઈવ ચાલી રહી છે તેમાં સુરત પોલીસને સફળતા મળતા જોવા મળી રહી છે। ત્યારે જો વાત કરવામાં આવે તો ગઈકાલે લાલગેટમાં ડ્રગ્સ ઝડપાઈ આવ્યું હતું ત્યારે હર્ષ સંઘવીએ આ મુદ્દે પણ વાતો કરી હતી અને તેમણે તેમનું નિવેદન આપ્યું હતું। નિવેદનમાં તેમણે એમ પણ જણાવ્યું હતું કે અત્યાર સુધી ક્રાઇમ બ્રાન્ચ છે, એસીબી છે, આ એજન્સી હોય છે તે ડ્રગ્સ એવું પકડતી હોય છે, પરંતુ હવે પોલીસ પણ ડ્રગ્સ પકડવામાં સફળતા મેળવી રહી છે અને તેઓનો પણ આભાર વ્યક્ત કર્યો હતો અને પોલીસ સામેની જે સફળતા જે કામગીરી છે તેઓ દર્શાવી હતી। આજનો જે મુખ્ય હેતુ હતો તે કાર્યક્રમનો વ્યાજખોરો સામેના લોકોને મુક્ત કરવામાં આવ્યું હતું અને ખાસ કરીને મહિલાઓનું જે કેન્દ્રબિંદુ આસ્થાનું જે કેન્દ્રબિંદુ હોય છે તે મંગળસૂત્ર ગણવામાં આવતું હોય છે। ત્યારે હર્ષ સંઘવી દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે જે મહિલાઓનું મંગળસૂત્ર હોય છે, જે એનું કેન્દ્રબિંદુ હોય છે તેઓને સુપરત કરવામાં આવ્યું હતું અને આજનો દિવસ મહિલાઓ માટે અને વ્યાજખોરના ચુંગલોમાં શિકાર બનેલા લોકો માટે દિવાળી કહી શકાય તે પ્રકારનો આજનો દિવસ હતો। મહિલાઓની ખુશીઓ ચહેરા ઉપર ખુશી પણ આજે રોજ જોવા મળી હતી અને હર્ષ સંઘવી દ્વારા આ જે કાર્યક્રમ છે તે યોજવામાં આવ્યો અને કાર્યક્રમમાં હર્ષ સંઘવી દ્વારા તમામને પોતપોતાની જે મિલકતો છે તે સુપરત કરવામાં આવી। તો વ્યાજખોરોની પાસેથી પીડિત પરિવારોને હર્ષ સંઘવીએ પોતાના મકાન અપાવ્યા। સુરત પોલીસ દ્વારા અનેક પરિવારોમાં ખુશી જોવા મળી। ભારતીય કોસ્ટગાર્ડે ગુજરાતના દરિયાકાંઠે અરબી સમુદ્રમાં મોટરવાળા જહાજમાંથી દર્દીનો બચાવ કર્યો છે। આઈસીજીએ દર્દીને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો અને તેની તબીબી સહાય પૂરી પાડી છે। આ દર્દી ગેબન રિપબ્લિક મોટર ટેન્કર ઝીલ જહાજમાં ક્રૂ મેમ્બર તરીકે ફરજ બજાવતો હતો, તેમજ દર્દીની ખૂબ જ ઓછી નાડી ચાલતી હતી અને શરીરના નીચેના ભાગમાં નિષ્ક્રિયતા અનુભવી રહ્યો હતો। આઈસીજીના એડવાન્સ્ડ ફ્લાઇટ હેલિકોપ્ટરને શનિવારે એમટી ઝીલ પર તબીબી સહાયની તાત્કાલિક જરૂરિયાતનો સંદેશો મળ્યો હતો, જે બાદ ક્રૂ મેમ્બરને વધુ સારવાર માટે પોરબંદર ખસેડવામાં આવ્યો હતો। આ ચોક્કસ કે પોરબંદર કોસ્ટ ગાર્ડ દ્વારા છે તે એક દિલધડક રેસ્ક્યુ દરિયાના વચમાંથી હવાઈ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, જેમાં જે જહાજના ક્રૂ મેમ્બર હોય છે તેની તબિયત અચાનક જ મધ દરિયે બગડતા તેને કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવી હતી અને તુરંત જ હવાઈ છે તે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે પોરબંદર કોસ્ટ ગાર્ડ દ્વારા। જહાજમાં ક્રૂ મેમ્બર તરીકે ફરજ બજાવતા એક કર્મચારીને છે તે અચાનક જ હૃદયના ધબકારા ધીમા પડતા અથવા તો શરીરના નીચેનો ભાગ આખોય નિષ્ક્રિય થઈ જતા તેને કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવી હતી અને બાદમાં તાત્કાલિક જ પોરબંદર કોસ્ટ ગાર્ડ દ્વારા છે તે કરવામાં આવ્યું છે। ખાસ કરીને હજીરાથી કચ્છ તરફ આ જે જહાજ છે તે જતો હતો ને ત્યાં જ પોરબંદર થી 60 નોટિકલ માઇલ દૂર દરિયામાં છે તે એક આ ક્રૂ જે મેમ્બર છે તેને હૃદય સંબંધિત મેડિકલ બીમારી થઈ હતી ને જેને લઈને પોરબંદર કોસ્ટગાર્ડ ને જાણ થતા તેની ટીમ હેલિકોપ્ટર મારફત તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને આ રેસ્ક્યુ બાદ તેને ત્યાં તાત્કાલિક મેડિકલ સારવાર આપવામાં આવી અને બાદમાં તેને જે પોરબંદરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યું છે। હાલ તો પોરબંદર થી 20 કિલોમીટર આસપાસ કોસ્ટગાર્ડ નો એરક્રાફ્ટ થી 100 મીટર લિફ્ટિંગ કરી અને જે બારકેટ હોય છે તેના મારફત તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। દર્દીને સલામત સ્થળે લઈ અને મેડિકલ પ્રાથમિક સારવાર આપવામાં આવીને બાદમાં તેને ખાનગી સારવારમાં ખસેડવામાં આવ્યું છે, જ્યારે પોરબંદર કોસ્ટ ગાર્ડનું જે આ દિલધડક રેસ્ક્યુ છે તે આજે સામે આવ્યું છે। જી તો આઈસીજી હીરો બની હોય તે પ્રકારની ઘટના સામે આવી। ક્રૂ મેમ્બરને રેસ્ક્યુ કરવામાં આવ્યું। ગાંધીનગરમાં સિનિયર આઈએએસ ઓફિસરની પત્નીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો। સિનિયર આઈએએસ અધિકારી રણજીત તંવરના પત્નીએ ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો,
ત્યારે આઈએએસ ઓફિસરના પત્નીને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન આઈએએસના પત્ની સૂર્યાનું મોત નીપજ્યું હતું. આ મામલે પોલીસે આત્મહત્યા પાછળનું સાચું કારણ જાણવા તપાસ હાથ ધરી છે. જે બિલકુલ ગુજરાત સરકારના વહીવટી વિભાગમાં ફરજ બજાવતા એક આઈએએસ અધિકારીની પત્નીએ ઝેરી દવા ગટગટાવી હતી અને પરિણામે લાંબી સારવાર બાદ આજે તેનું મૃત્યુ થયું છે. જો કે આ ઘટના અત્યારે ગાંધીનગરમાં ટોપ ઓફ ધ ટાઉન બની છે. વાત જાણે એમ છે કે ગુજરાત સરકારના વહીવટી તંત્રમાં એક આઈએએસ અધિકારીની પત્નીએ ઝેરી દવા ગટગટાવીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, તો બીજી તરફ પરિવારજનોએ તેને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં આઈસીયુ હેઠળ સારવાર નીચે રાખવામાં આવ્યા હતા. ડોક્ટરોની નિગરાની હેઠળ મોડી રાત સુધી સારવાર ચાલી હતી, પરંતુ વહેલી સવારે આ આઈએએસ અધિકારીની પત્નીએ દમ તોડ્યો હતો. પતિ પત્નીના અણબનાવ વચ્ચે આ ઘટના બની હોવાનું સૂત્રો તરફથી વહેતું કરવામાં આવ્યું છે. જોકે પોલીસ પણ આ બાબતે કોઈ ખુલાસા કરવા તૈયાર નથી. આઈએએસ અધિકારી અને પતિ પત્નીના લગ્ન જીવનમાં લાંબા સમયથી ભંગાણ સર્જાયું હતું અને ગૃહ પ્રવેશના કારણે આ આઈએએસ અધિકારીની પત્નીએ આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે અને ચર્ચાઈ પણ રહ્યું છે. જો કે ખરા અર્થમાં જોવા જઈએ તો આ આઈએએસ અધિકારીની પતિ પત્ની વચ્ચે એવા તે શું કારણો બન્યા કે જેના કારણે આ અધિકારીની પત્નીએ મોતને વાલું કર્યું? સાચી હકીકત અત્યારે હાલ ખબર પડવી મુશ્કેલ છે, પરંતુ પોલીસ તપાસમાં અનેક ખુલાસા થશે અને આઈએએસ અધિકારીની પતિ પત્ની વચ્ચે શું ઘટના બની અને આત્મહત્યાનું શું કારણ થયું તે જાણવા પોલીસ પ્રયાસ કરશે. તો ગાંધીધામ ગળપાદર જેલમાં દારૂની મહેફિલનો મામલો સામે આવ્યો છે. તો ગાંધીધામથી આ સમાચાર મળી રહ્યા છે. ફરજ પર જેલના 5 કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તો જેલર, સુબેદાર, હવલદાર અને 2 સિપાહીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. તો પોલીસની ગળપાદર જેલની સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવી હતી, ત્યારે દારૂની મહેફિલ માણતી હોય તે પ્રકારની ઘટના સામે આવી હતી. ચેકિંગમાં દારૂ, મોબાઈલ, રોકડ સહિતનો મુદ્દા માલ પણ જપ્ત કરવામાં આવ્યો હતો. ત્યારે ગાંધીધામ ગળપાદર જેલમાં દારૂની મહેફિલનો મામલો સામે આવ્યો હતો. તો હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.